નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું માલવી. અમેરિકામાં એન્ટ્રી મેળવવા માટે લોકો ડંકી રૂટનો ઉપયોગ કરે છે અને હવે તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગોલ્ડ કાર્ડ પણ પ્લે કરવામાં આવ્યું છે. હવે તમે આ ટ્રમ્પ કાર્ડ તો સાંભળ્યું છે, પરંતુ ગોલ્ડ કાર્ડ કે જેમાં 45 કરોડ રૂપિયા આપો અને યુએસની સિટીઝનશીપ મેળવો, આ પ્રકારની જે સ્કીમ છે એ પણ બહાર પાડવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે બીજા એવા કેટલાય રસ્તા છે જેની મદદથી તમે અમેરિકામાં પ્રવેશ કરી શકો છો. હવે યુએસના વિઝા મેળવવા આસાન નથી, કારણ કે યુએસની જે વિઝા પોલિસી છે એ ખૂબ જ સ્ટ્રિક્ટ છે. કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને એટલા જ માટે યુએસના વિઝા ઇઝીલી મળતા નથી. પરંતુ જો તમે ટેકનિકલ ડિગ્રી મેળવી હશે યા તો પછી એન્જિનિયરિંગ ડિગ્રી હશે તમારી પાસે, તો તમે H-1B વિઝા મેળવી શકો છો. કારણ કે અમેરિકન સરકાર દ્વારા દર વર્ષે કર્મચારી છે જે ટેકનિકલ સેક્ટર સાથે જોડાયેલા એ લોકો માટે 65,000 H-1B વિઝા બહાર પાડે છે. આ સાથે વાત કરીએ તો સ્ટડી વિઝા કે સ્ટડી વિઝા છે F-1 વિઝા છે, એની મદદથી પણ તમે અમેરિકામાં પ્રવેશ કરી શકો છો. એટલે કે જે લોકો જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અમેરિકા જવા ઈચ્છે છે એ લોકો આ F-1 વિઝા લઈ શકે છે. અને ખાસ કરીને કોઈ જે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી છે એની અંદર તમારે ફૂલ ટાઈમ અભ્યાસ કરવાનો હોય છે અને એના માટે તમારા બેંક એકાઉન્ટમાં બેલેન્સ હોવું જોઈએ, જેથી એ લોકોને ખાતરી થઈ શકે કે હા, તમે અહીંયા અભ્યાસ કરવા માટે જ આવ્યા છો. સેકન્ડ આ. અને થર્ડ વસ્તુ છે સ્કોલરશિપ. સ્કોલરશિપ એમાં એવું છે કે યુનિવર્સિટી દ્વારા જે વિદ્યાર્થીઓ ભણવા ઈચ્છે છે એમના માટે એમને આમંત્રણ આપવામાં આવે છે કે તમે અહીંયા ભણવા માટે આવો. આ સ્કોલરશિપ મળે છે જેમાં કોઈ જ ખર્ચો કરવાનો નથી હોતો. તો અમેરિકન સરકાર દ્વારા આ સ્કોલરશિપ પણ બહાર પાડવામાં આવે છે, જેની મદદથી તમે અમેરિકામાં એન્ટ્રી કરી શકો છો. તો આ રીતે પણ તમે અમેરિકા જઈ શકો છો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.